ધોરણ 11 ચેપ્ટર 1 પહેલા તો મિત્રો આપણે બેઝિક વસ્તુ ભણવી પડશે. તમને 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક યાદ હોવા જોઈએ. તો હું તમને પહેલાં બેઝિક કરાવી દઉં. 11th માં તમે નવા આવ્યા છો, આપણે જોઈએ બેઝિક. ચલો, પહેલું તત્વ બધાને યાદ છે 1H1 હાઇડ્રોજન. આને કહેવાય પરમાણુ ક્રમાંક. આને શું કહેવાય મિત્રો? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે Z. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z. ઉપર જે છે એને કહેવાય પરમાણુ ભારાંક. પરમાણુ ભારાંકની સંજ્ઞા છે A. હવે જે પરમાણુ ક્રમાંક છે એ તમારા પ્રોટોન વત્તા પ્રોટોન દર્શાવે છે. પરમાણુ ક્રમાંક તમારા પ્રોટોન દર્શાવે છે અને ભારાંક તમારા દર્શાવે છે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો સાહેબ ઇલેક્ટ્રોન કેટલા? ક્વેશ્ચન થાય. પ્રોટોન ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન. કોના માટે? તટસ્થ પરમાણુ માટે. કોના માટે? તટસ્થ પરમાણુ માટે. યાદ રહેશે. ફરી એકવાર રિવાઇઝ કરાવું તમને. હાઇડ્રોજન એની સંજ્ઞા લખાઈ 1H1. ઉપર જે હોય એને કહેવાય ભારાંક, નીચે જે હોય એને કહેવાય ક્રમાંક. ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને ભારાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણે બાકીના તત્વો જોઈએ. ચલો, બીજું તત્વ કયું છે? અહીંથી શરૂ કરીએ. બીજું તત્વ બોલો. હિલિયમ. બીજું તત્વ કયું છે? હિલિયમ. પરમાણુ ભારાંક કેટલો? 4. પરમાણુ ભાર કેટલો? 4. ત્રીજું તત્વ લિથિયમ. ભાર કેટલો? 7. ચોથું બોલો જલ્દી. બેરેલિયમ. ભાર 9. 5 બોરોન. ભાર 11. 6 કાર્બન. ભાર 12. 7 નાઇટ્રોજન. ભાર 14. 8 ઓક્સિજન. ભાર 16. 9 ફ્લોરિન. ભાર 19. 10 નિયોન. ભાર 20. 11 સોડિયમ. ભાર 23. 12 મેગ્નેશિયમ. ભાર 24. 13 એલ્યુમિનિયમ. ભાર 27. 14 સિલિકોન. ભાર 29 અથવા 30. 15 ફોસ્ફરસ. ભાર 31. 16 સલ્ફર. ભાર 32. 17 ક્લોરીન. ભાર 35.5. 18 આર્ગોન. ભાર 36. 19 પોટેશિયમ. ભાર 39. 20 કેલ્શિયમ. ભાર 40. તો અહીં તમે 11માં જ્યારે નવા આવો તો પહેલાં તમને 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક મોઢે જ હોવા જોઈએ. આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. તો તમને આટલું યાદ રહેશે આજે મેં લખ્યું છે. આગળ વધીએ. આનો ઉપયોગ કઈ? તો કે અણુભાર શોધવા. અણુભાર શોધવા પહેલી વસ્તુ આપણે શીખીએ. અણુભાર કેવી રીતે શોધાય? તો કે પરમાણુઓના પરમાણવીય ભારોનો સરવાળો એટલે અણુભાર. દાખલા તરીકે પહેલું, ચલો H2SO4 નો અણુભાર શોધવો છે. તો H કેટલા છે મિત્રો? 2. H નો ભાર કેટલો? 1. વત્તા સલ્ફર કેટલા છે? 1. સલ્ફરનો ભાર શોધી કાઢો અહીં 32. વત્તા ઓક્સિજન કેટલા છે? 4. તો 4 × 16. 2 વત્તા 32 વત્તા 64 98. એકમ કયો આવે મિત્રો? ગ્રામ પ્રતિ મોલ. એટલે કે 1 મોલનું વજન કેટલા ગ્રામ થાય? 98 ગ્રામ. ચલો બીજો એક અણુભાર ગણી બતાવો. NaOH. ચલો ગણતા શીખવાડો. સોડિયમનો કેટલો? 23.
ઓક્સિજનનો હાઇડ્રોજન 1 કુલ કેટલો થાય 40. ચલો HCl નો ગણી બતાવો તો 1 35.5 કુલ કેટલા 36.5 એકમ ગ્રામ પ્રતિ મોલ. હજુ એક ભણીએ ચલો KOH પોટેશિયમનો 39, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1 ગણો તો 56 ગ્રામ પ્રતિ મોલ. તો આ રીતે તમને મેં શું શીખવાડી દીધું અણુભારની ગણતરી. શું શીખ્યા તમે અણુભારની ગણતરી. અણુભારની ગણતરી મોલારિટી નોર્માલિટી સાંદ્રતાના એકમો બધું ભણવામાં બહુ જ ઉપયોગી થશે 11-12માં. તો આટલું તો તમને બેઝિક આવડવું જ જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોન રચના પર જતા રહીએ. ચાલો તો હું આ કાઢી નાખું છું અહીંથી. ઓકે બીજો એક કોન્સેપ્ટ તમને બહુ ઇઝીલી ભણાવી દઉં. ઇલેક્ટ્રોન રચના. પરમાણુઓમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગોળ ગોળ ઘૂમતા હોય. કેન્દ્રમાં કોણ હોય ચલો મને કહો. ચલો કેન્દ્ર છે, આ કેન્દ્રમાં કોણ હોય પ્રોટોન વત્તા ન્યુટ્રોન. કોણ હોય કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન. અને આજુબાજુ ગોળ ગોળ સર્કલ આકાર કોણ વર્તુળાકાર ગતિ કરતા હોય છે ઇલેક્ટ્રોન્સ. આમાં કોણ ફરતા હોય આ વર્તુળમાં બહાર ઇલેક્ટ્રોન્સ. આટલી ખબર પડે. તો જે રીતે આપણું સૂર્યમંડળ છે વચ્ચે સુરત દાદા છે, પછી કોણ આવે બુધ, બીજા નંબરે અને ત્રીજા નંબરે પૃથ્વી. આ રીતે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ ધન વીજભારથી આકર્ષાઈને ગોળ ગોળ ફરતા જ રહે છે. ચલો હવે મેં શીખવાડ્યું હિલિયમમાં કેટલા પ્રોટોન છે 2. ન્યુટ્રોન કેટલા હશે 4 ઓછા 2 એટલે ન્યુટ્રોન પણ કેટલા રહે 2 જ. આગળ શીખવાડ્યું હતું ને. આ છે તમારો ભાર અને આ છે તમારો ક્રમાંક. ક્રમાંક એટલે પ્રોટોન અને ભાર એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. આ રીતે તમારે વિચારવાનું. હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે હિલિયમમાં 2. આગળ વધીએ. કેવી રીતે ઇલેક્ટ્રોન રચના લખાય. જુઓ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનો જે પરિભ્રમણનો માર્ગ છે તેને કક્ષા કહેવાય. આને શું કહેવાય કક્ષા. આ બધી કક્ષાઓ છે. આ કક્ષા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. કક્ષાની અંદર કક્ષકો એટલે રૂમો આવેલી છે. કક્ષકો આવેલી છે નાની નાની. પહેલા કક્ષામાં 1s છે, બીજીમાં 2s છે અને 2p છે. 2 પ્રકારની રૂમો છે. ત્રીજામાં છે 3s, 3p અને 3d આવી રૂમો છે. તો આ રીતે ઇલેક્ટ્રોન પહેલા નીચે ભરાય અને પછી ઉપર ભરાતો જાય. આપણે જોઈએ. ચલો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો. તો કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો 1 જ. ઇલેક્ટ્રોન રચના થશે 1s1. એનો અર્થ એ થાય કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન છે અને બહાર અહીં 1sમાં 1 જ ઇલેક્ટ્રોન છે. દેખાય ચોખ્ખું. ચલો 2he4. ચલો કેટલા ઇલેક્ટ્રોન છે 2. ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2. ઓકે 3 લિથિયમ 7. 1s2 2s1. હવે જુઓ એક કક્ષકમાં મહત્તમ
બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા સમાઈ શકે? બે જ. પછી એ પહેલી કક્ષામાં બે ભરાઈ ગયા, પછી એ કઈ જશે? બીજી કક્ષામાં 2sમાં. જુઓ, ત્રીજો ઇલેક્ટ્રોન પહેલામાં નહીં રહે, ત્યાં જશે. ચલો 4 બેરેલિયમ. બોલો તો ઇલેક્ટ્રોન 4 એટલે 1s2 2s2. 5 બોરોન. ઝડપથી 1s2 2s2 2p1. હવે 2sમાં બે ભરાઈ ગયા કઈ જશે? p. 6 કાર્બન. ઝડપથી 1s2 2s2 2p2. 7 નાઇટ્રોજન. બોલો 1s2 2s2 2p3. ઓ સાહેબ, અવડે જ તમે કહ્યું હતું કે એકમાં બે જ ભરાય, આમાં 3 કઈથી ભરાય? સમજાવું. એસ કક્ષક માત્ર એક જ પ્રકારની હોય. કેટલા પ્રકારની? એક. અને પીના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર? 3. કયા કયા? px py pz. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે 3માં? 6. તો અહીં આગળ 6 સુધી જઈ શકાય. આનું જો બાયફર્ગેશન આપવું હોય તો 1s2 2s2. હવે 2px 2py 2pz 2px1 2py1 2pz 0. આનું બાયફર્ગેશન આપવું હોય તો 2px1 2py1 2pz1. 8 ઓક્સિજન. ચલો ઝડપથી બોલજો. 1s2 2s2 2px 2py 2pz. 3 છે p. કેટલા ઇલેક્ટ્રોન રહ્યા આપણી પાસે? 8 હતા, 4 નીકળી ગયા. રહ્યા કેટલા? 4. તો અહીં આગળ 1 1 1, પછી અહીં 2 થશે, પછી 1 અને 1. ચલો 9 હું પૂરી બતાવું તમને. ફ્લોરિન બોક્સ ફોર્મેટ. 1s2 તો આ રીતે દોરાય. 2s2 તો એને આ રીતે દોરાય, બોક્સ અને 2 ઉલટા સ્પિન, એકબીજાથી વિરુદ્ધ સ્પિન. એક ઉપરની સ્પિન હોય તો બીજો નીચે સ્પિન કરતો હોય. એક ક્લોકવાઇઝ, બીજો એન્ટી ક્લોકવાઇઝ. હવે 2pમાં કેટલા આવશે? તો કે 2 ને 2 4 જાય તો 5 રહ્યા. હવે જુઓ 1 2 3. હવે પહેલામાં પાછો યુગ્મિત થશે. 4 5 10 નિયોન. બોલો જલ્દી. 1s2 2s2 2p6. હવે 2p6 એટલે 1 2 3 4 5 6. આ ઇલેક્ટ્રોન રચના મિત્રો પાક્કી આવડવી જોઈએ, કારણ કે અહીંથી બધા જ ગુણધર્મો ખબર પડે. કેવી રીતે સાહેબ? સમજાવું. નિયોન છે અને નિષ્ક્રિય વાયુ કે છે. કેવો વાયુ કે છે? નિષ્ક્રિય વાયુ. કેમ ભાઈ નિષ્ક્રિય વાયુ? એ કોઈ પાસે ઇલેક્ટ્રોન લેતો નથી કે કોઈને ઇલેક્ટ્રોન આપતો પણ નથી. સાહેબ એવું કેમ નહીં કરતો? લા ભાઈ, એની બધી રૂમો ફૂલ ભરેલી છે. જુઓ કક્ષકો, જગ્યા જ નથી. બહાર જવાની જગ્યા નહીં, આપવાની પણ જરૂર નહીં અને લેવાની જરૂર નહીં. મીન્સ એ સ્થાયી છે. કેવો છે? સ્થાયી. હવે તો સાહેબ ફ્લોરિન વિશે વાત કોણ? ફ્લોરિન F. તમને અહીં ચોખ્ખું દેખાય છે? આને જો આના જેવું સ્થાયી બનવું હોય તો અહીં બહાર 8 ઇલેક્ટ્રોન જુએ. આની પાસે 2 ને 2 4 ને 2 6 ને 2 8 છે, અને 8 જુએ. કેટલા ખૂટે છે? 1 ખૂટે છે. એટલે ફ્લોરિન હંમેશા 1 ઇલેક્ટ્રોન લેશે, 1 ઇલેક્ટ્રોન મેળવશે, અને 1 મેળવે એટલે શું બની જાય? F માઇનસ. 1 મેળવ્યો મીન્સ F માઇનસ.
તો સાહેબ ઓક્સિજન, ભાઈ તમે કોણ મને કેટલા ખૂટે છે? 2 ને 2 4 ને 2 6 છે. કેટલા ખૂટે છે બોલો તો? 2. 2 ખૂટે છે એટલે ઓક્સિજન હંમેશા કેવું હોય? -2. એટલે બહારથી ગમે તેની પાસેથી 2 ઇલેક્ટ્રોન લઈ લે અને સ્થાયી થાય. તો સાહેબ આ લિથિયમની વાત કરો ને. ભાઈ લિથિયમમાં He તમે જાણો છો પહેલી કક્ષા પૂર્ણ થાય નિષ્ક્રિય વાયુ છે. કેવો વાયુ છે? નિષ્ક્રિય. આવી રહ્યું. પહેલી કક્ષા પૂરી થઈ નિષ્ક્રિય બની ગયો, બીજી પૂરી થઈ નિયોને નિષ્ક્રિય બની ગયો. હવે આની વૃત્તિ કેવી હશે? કાં તો એને 8 લાવવા હોય તો કેટલા મેળવવા પડે? 7 નિયોન જેવું બનવા. હવે એ તો શક્ય નહીં. તો હવે એ કદાચ આ એક ઘુમાઈ દે તો કોના જેવો બની જાય? હિલિયમ જેવો. ધેરફોર લિથિયમ હંમેશા કેવો હોય? પ્લસ. કારણ કે એક ઇલેક્ટ્રોન શું કરશે? ઘુમાવશે. બેરિલિયમ કેટલા ઘુમાવશે? 2. બોરોન ને એલ્યુમિનિયમ કેટલા ઘુમાવે? 3. આ બહારના બધા આપી દે. આ રીતે સંયોજનોની રચના થાય મિત્રો. દાખલા તરીકે તમને એમ પૂછું કે ભાઈ Li અને O થી બનતું સંયોજન બનાવો, શું બનશે તમે કહો મને? Li2O. કેમ Li2O? 2 Li નો +2 અને એક O નો -2. Li અને F નું સંયોજન બનાવો, શું બનશે? LiF. કારણ કે સંયોજનો વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે. એ નથી ધન વીજભાર ધરાવતા કે નથી ઋણ ધરાવતા. આ તમારો બેઝિક કોન્સેપ્ટ પત્યો.